સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે તેમજ શિયાળાની ઋતુ પણ બદલાય છે, જેમાં તાપમાનમાં વધારો ઘટાડો થયા કરશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવો જોઈએ તેવો થયો નથી, જેના કારણે ઠંડી વધી નથી। રાજ્યમાં 17 થી 19 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ 20 અને 21 ડિસેમ્બર ઠંડીનો ચમકારો આવશે। તેમણે વરસાદને લઈ પણ એક આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે, જે 24 જાન્યુઆરી સુધી રહેશે। આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે। વધુમાં તેમણે ઉમેર્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે। 29 થી 31 ડિસેમ્બર દેશના ઉત્તરીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે। 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 10 જાન્યુઆરીના રોજ દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સંસદમાં સરકારે ચલાવી છે કાતર। સમાચાર જોઈ લઈએ તો લોકસભામાં હંગામો મચાવનાર 31 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ લોકોને શિયાળુ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં। સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના ગૃહ નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે। ગયા અઠવાડિયે પણ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં કુલ 45 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી એક ડેરેક ઓ બ્રાયન છે, જેઓ ટીએમસીના રાજ્યસભા સાંસદ છે। સંસદમાં શિયાળુ સત્રની વાત કરી લઈએ તો સોમવારે પણ બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ ભારે હંગામો કર્યો હતો। સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે હંગામો મચાવનાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માંગવા બદલ અત્યાર સુધીમાં કુલ 81 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શુક્રવારે બંને ગૃહોમાંથી કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે। આજે એટલે કે સોમવારે સ્પીકરે લોકસભામાંથી વધુ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે। બીજી તરફ રાજ્યસભામાં હંગામો મચાવનાર અધ્યક્ષે 34 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે। જો આ રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 81 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે। કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ પણ લોકસભામાં સ્પીકરે સસ્પેન્ડ કરેલા સાંસદોમાં સામેલ કર્યું છે। આ સાથે કોંગ્રેસ અને ટીએમસી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદ સામેલ છે। દયાનિધિ મારન અને સોંગત રોયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘણા સસ્પેન્ડ સાંસદોના નામ પણ આજે સામે આવ્યા છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ભારતમાં ફરી ધરતીકંપ। સમાચાર જોઈ લઈએ તો સોમવારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે। આ ભૂકંપ જમીનમાંથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કારગિલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું। તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા। આ પછી આફ્ટર શોક પણ અનુભવાયા હતા। લદ્દાખમાં સાંજે 4 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી। આ પહેલાં પાકિસ્તાનમાં સવારે 11:30 કલાકે 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપ દરમિયાન રાખવામાં આવતી સાવચેતીને લઈને વાત કરી લઈએ તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો, ટેબલને નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો। આ સિવાય ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ અને લિફ્ટનો ઉપયોગ ન કરો। બહાર આવ્યા બાદ પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જવા જણાવ્યું છે। જો તમે કાટમાળમાં ફસાયા હોય તો તમારા મોંને કપડાથી ઢાંકી દો। આ સિવાય સીડીનો ઉપયોગ કરો। આ ઉપરાંત ભૂકંપની અસરથી બચવા માટે તમારા ઘરની દિવાલો અને છતની સમયાંતરે
સમારકામ કરાવો અને ઇમરજન્સી કિટ તૈયાર કરો। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફાયર સેફટી કોપ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પ્રી વાઇબ્રન્ટ સમિતિ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજિત કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું। આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઇમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ, હોટલ કે શોપિંગ મોલ, સ્કૂલ, કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફટી સુવિધાઓ વિશે લોકોને સુપર જાણકારી મળી રહે તેવા ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂહ અપનાવીને ફાયર રેગ્યુલેશન મુસદ્દા અંગે જાહેર વાંધા સૂચનો મંગાવી તેને હાઈ લેવલની ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે। એટલું જ નહીં, આગ સામે પ્રમાણ વધારે જોખમી હોય એવી ઇમારતોની ફાયર સેફટી સર્ટિફિકેટ અને તેનું રિન્યુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઈલ એપની સુવિધા પણ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ પોર્ટલ લોન્ચ થવાની ફલશ્રુતિએ હવે રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેન્ડિંગ સાથે મળી શકશે। પોતાની એપ્લિકેશન સ્ટેટસ પણ જાણી શકાશે તેમજ જરૂરી ફીનું ધોરણ રાજ્યભરમાં હવે એક સમાન થશે અને યુપીઆઈ અથવા કાર્ડની મદદથી ઓનલાઈન ફીસ ભરવાની સહુલિયત પણ મળી શકશે। ફાયર સેફટીને લઈને વધુ વાત કરી લઈએ તો રાજ્ય સરકારે ફાયર સેફટી ઓફિસર્સ તરીકે તાલીમ આપી 250થી વધુ ખાનગી વ્યવસાયિકોને એફએસઓ તરીકે સક્ષમ બનાવ્યા છે। આ એફએસઓ દર 6 મહિને બિલ્ડિંગ ધારકો માટે મોક ફાયર ડ્રીલ, જનજાગૃતિ તેમજ ફાયર સેફટી સાધનોની સ્થિતિની તપાસ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી કરી શકશે।